એક દિવસ એક વ્યક્તિના પગમાં તેના અંગૂઠામાં ઈજા થઈ અને તે ડૉક્ટર પાસે ગયો. તે ડૉક્ટરે નિદાન કર્યું અને કહ્યું કે તારો અંગૂઠો કાપવો પડશે કારણ કે ઝેર ફેલાઈ ગયું છે. દર્દીએ કહ્યું કે ડૉક્ટર સાહેબ, મારે અંગૂઠો નથી કપાવવો, તમે દવા આપો અને ગમે તે રીતે ઠીક કરો. ડૉક્ટરના લાખ વખત સમજાવ્યા છતાં પણ દર્દી માન્યા જ નહીં અને એ જ દર્દી 8 દિવસ પછી બીજા ડૉક્ટર પાસે ગયા અને કહ્યું કે મને પંજામાં પણ દુખવા લાગ્યું છે. તે ડૉક્ટરે પણ નિદાન કર્યું અને કહ્યું કે આખા પંજામાં ઝેર ફેલાઈ ગયું છે, તો પંજો કાપવો પડશે. દર્દીએ એ વખતે કહ્યું કે ખાલી અંગૂઠો કાપી લો, તો ડૉક્ટરે કહ્યું ખાલી અંગૂઠો કાપવાથી નહીં મટે, તો દર્દીએ ફરી ના પાડી. હવે આ દર્દીને 1 માસ બાદ આખા પગમાં દુખતા તે અન્ય એક ડૉક્ટર પાસે ગયો. આ ડૉક્ટરે નિદાન કરતાં કહ્યું કે તમારા આખા પગમાં ઝેર ફેલાઈ ગયું છે, પગ કાપવો પડશે. તેણે આ વખતે કહ્યું કે ખાલી પંજો કાપી દો, તો ડૉક્ટરે કહ્યું પગ કાપશો તો જ ઠીક થશે. તો તે દર્દીએ કહ્યું કે પગ કપાઈ જશે તો હું ચાલીશ કઈ રીતે? તેણે ફરી ના પાડી. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ આ ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું અને તે દર્દી મરણ પથારીએ આવી ગયો. અને હવે તેને અફસોસ થયો કે કદાચ એ વખતે માત્ર અંગૂઠો કપાવી દીધો હોત તો આજે મારું શરીર સ્વસ્થ હોત. આ વાત એ શીખ આપે છે કે ઘણી વખત સંબંધોમાં આવેલી થોડીક કડવાશ કે નાનો ઝઘડો એ સમયસર માફી ન માંગવા પર મોટું સ્વરૂપ અને મોટું અંતર ધારણ કરી લે છે, જેથી આપણે આપણું જીવન ઝઘડો, નિંદા, ક્રોધ સમાન ઝેરમાં વ્યતીત ન કરવું જોઈએ. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: સમય તમારો સીમિત છે, માટે ક્રોધ, નફરત, હિંસા, બદલો, ઝઘડો, ભલામણ કે નિંદામાં વ્યર્થ ન કરવો.